આજે મારે જવાનું છે મારા સાસરે. મને અહીંયા ક્યાંક ક્યાંક ડાર્ક સ્પોટ છે. અંબે માતની કેટલા દિવસ પછી 3 days પછી એના પપ્પાને મળી રહ્યો છે. છે ને એના માસીને અને માતાને કાર બતાવી રહ્યો છે. ઓલવેઝ થોડું હાર્ડ લાગે છે ગુડ બાય કેવું. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે છે મંડે અને આજે મારે જવાનું છે મારા સાસરે. અત્યારે વાગી ગયા છે સાંજના 5. આજે મેં બ્લોગ લેટ સ્ટાર્ટ કર્યો બિકોઝ આજે હું લેટ ઉઠી હતી અને આજે ખબર નહીં મારો મૂડ એટલો બધો સારો નહોતો બનતો કે હું કંઈક બ્લોગ સ્ટાર્ટ કરું. અત્યારે જઈને મને થોડું સારું ફીલ થયું એટલે મને થયું કે ચલો આજે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અત્યારે. તો અત્યારે 5 વાગી ગયા છે અને હું બસ જો ફ્રી થઈને બેઠી છું. ઓલમોસ્ટ ફ્રી જ હતી ક્યારની. અને વર્ધન ફૂલ ઓન મસ્તીના મૂડમાં અને જોઈ શકો છો એની જે ધમાલ મસ્તી છે એ બધી જ જાય છે. આ એની ચટાઈ હતી. એકચ્યુઅલી એ જ્યારે નાનો હતો ને ત્યારે મેં પરચેસ કરી હતી પણ ત્યારે એટલી બધી યુઝમાં નથી આવી અને હવે છે ને આ ભાઈ કેવું કરશે, આખા ઘરમાં પાથરશે, પછી હું કહીશ ને એ કલર ઉપર જમ્પ કરશે. વર્ધન બસ હવે ચલો ગ્રીન કલર ઉપર જમ્પ કર દો મૂકીને આવી રીતે. આલે વાહ હા યસ. બસ આવી રીતે ને આવી રીતે જાતે ને જાતે રમતો રહેશે એની રીતે. ના એ તો કયો કલર છે? યેલો. યસ વેરી ગુડ, ગુડ બોય. બીજા બધા બી છે લઈ આ નહીં? ઓકે. બોલતા શીખી ગયો વર્ધન. શું બોલ્યો વર્ધન? શું બોલતા શીખી? અરે બાપરે, અરે બાપરે, અરે બાપરે, અરે બાપરે. વર્ધન શું બોલ્યો? એકવાર બોલ ને બેટા. મમ્મા બોલતા શીખી ગયો. ઓ બાપરે, વેરી ગુડ. યસ, ગુડ જોબ. પપ્પાની ચા રેડી થઈને આવી ગઈ છે. હા વર્ધન હોટ છે, ટચ ના કરજો. તો હવે હમણાં બસ જવાની હું તૈયારી કરી રહી છું. તો હમણાં જઈશ હું ઘરે. બોલો મારા દીકરા. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. શું કરો છો? ચા ચા અને બ્રેડ ખાઈ છે. બ્રેડ બટરનું ચા. વેરી ગુડ. આજે તો વર્ધનને અમે જવાના છે ઘરે. અરે મને પપ્પી કરતો હતો જો. આલી વાહ ભાઈ. જવાના છે પાછા ઘરે, બેક ટુ હોમ. તો ઘરે જતાં પહેલાં એકચ્યુઅલી હું અત્યારે જઈ રહી છું મેડિકલ સ્ટોર પર બિકોઝ મને અહીંયા ક્યાંક ક્યાંક ડાર્ક સ્પોટ છે. એકચ્યુઅલી મને કોઈ દિવસ પિમ્પલ થતા નથી અને મને વચ્ચે ખબર નહીં હોર્મોન ઇમ્બેલેન્સના કારણે બહુ જ પિમ્પલ થવા લાગ્યા હતા અને એ પણ અહીંયા તો જો કે ડાર્ક સ્પોટ નથી અત્યારે, પણ અચાનક જ એટલા બધા પિમ્પલ થવા લાગ્યા અને એ મારી લાઈફનો એટલો અઘરો ફેસ હતો ને કે એક દિવસ એવો નહીં ગયો કે હું નહીં રડી હોય, કેમ કે મને મારી સ્કિન અને હેર એટલા ગમે છે ને કે એના માટેનો જે લવ છે ને એ તો વર્ડ્સમાં હું ના જ કહી શકું, એટલો બધો લવ છે. તો બસ હવે આ જે સ્પોટ છે ને એ જતા રહે ને પછી તો બસ હાય પાછી જે મારી ફ્લોલેસ સ્કિન હતી ને, ક્લિયર ક્રિસ્ટલ સ્કિન, એ પાછી આવી જશે. તો મેં ઘણું બધું સર્ચ કર્યું છે. ડર્મોલોજિસ્ટ પાસે ગઈ હતી ત્યારે તો ખાલી પિમ્પલની જ દવા એમણે મને આપી હતી અને ડાર્ક સ્પોટ પણ મને ઘણા ઓછા થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે, પણ દવા પતી ગઈ છે અને હવે કોઈ જવાનો મતલબ મને લાગતો નથી. તો ટેમ્પરરી મેં સારું એવું ગૂગલ રિવ્યૂ વાંચીને 1-2 પ્રોડક્ટ છે જે ડાર્ક સ્પોટ પર લગાવીએ તો ઓછા થઈ જાય, તો બસ એ લેવા જઈ રહી છું. પહોંચી ગઈ છું. મેડિકલવાળા મારા ઓળખીતા છે તો એમણે મને ના જ પાડી કે ના આમાંથી કોઈ પણ ટેબ્લેટ કે ક્રીમ તમે ના યુઝ કરો, કોઈ ઇફેક્ટ આવતો નથી. તો એક બીજી ક્રીમ જે છે એ ડૉક્ટરે મને જ્યારે પહેલાં લખી આપી હતી ને એ જ કન્ટિન્યુ કરવાની કીધી. તો હું બસ હવે કોઈ રિસ્ક લેવા નથી માંગતી સ્કિનને લઈને, બસ એ જ કન્ટિન્યુ કરીશ. અંબે માતની, લક્ષ્મી માતની, ગણપતિ દાદાની, ખોડિયાર માતની, આમ જે કરે, ખોડિયાર માતની, બ્રહ્માણી માતની, હર હર મહાદેવ.
કશું ના થાય મારી છોકરાને હાજો તાજો રાખજો જલ્દી જલ્દી મોટો મોટો કરી દેજો ના જલ્દી ડાયો જલ્દી નહીં ડાયો મોને દીકરોને ડાયો બહુ ડાયો કરજો બહુ ભણવામાં હોશિયાર કરજો મોટો મોટો સાહેબ બનાવી દેજો ને દેન ફાઇનલી આફ્ટર કેટલા દિવસ પછી 3 days પછી એના પપ્પાને મળી રહ્યો છે અને અહીંયા મામુ જાય છે જેમ્બે જેમ્બે આલે વા દીકો હગતો કલે પપ્પા આલે વાહ પપ્પા જેમ્બે જેમ્બે મમ્મી જેમ્બે જો જેમ્બે જય સાંઈ જય શ્રી રામ તો મમ્મીનું એ કે ભાઈ કે સવાલ લીધું નહીં આયો અને હું આવું હું ક્યાં બેસું મમ્મી મને આવું જોઈએ ઈ ના પાડ પાછળ બેસજો કે પાછળ જ. બેસજો. અહીંયા ને અહીંયા કોણ બેસે હું અહીંયા બેસું આવું હો બેટું અને હું ક્યાં બેસું જો જાય છે જો આ જાય છે આ છોકરો ये जा रहा है अपने घर जा रहा है એ ઘર જા રહા હે અરે વર્ધન નો ફ્રેન્ડ આયો परसों मिलते हैं जल्दी जल्दी જેમ્બે જેમ્બે જય શામા જેમ્બે મમ્મીના ઘરેથી તો નીકળી ગયા છે અને ઓલવેઝ થોડું હાર્ડ લાગે છે ગુડ બાય કહેવું ઓલવેઝ મૂડ ઓફ થઈ જાય અને થોડું રડવું પણ આવી જાય છે સો હવે એકચ્યુઅલીમાં એવું છે કે અમારે ડિનર કરવાનું બાકી છે અને અમે લોકો હવે જઈ રહ્યા છે ડિનર કરવા માટે મારા હસબન્ડ હું અને વર્ધન અમારી ફેવરેટ મોસ્ટ ફેવરેટ પ્લેસ પર હે ને ક્યાં સેલે પેપે યસ તો અમે ત્યાં જઈ રહ્યા છે અને મારી સિસ્ટર અને એના હસબન્ડ બંને પણ આવી રહ્યા છે ત્યાં પહોંચી ગયા છે અને અમે ઓલવેઝ ની જેમ લેટ જ હોઈએ છે તો બસ હવે જઈએ છે ઘરે અને અરે સોરી તો અમે પહોંચીએ છીએ હવે ડિનર માટે ત્યાં તો ફટાફટ પહોંચી જ ગયા છે ઓલમોસ્ટ પહોંચી જવા ગયા છે વિધિન 2 યા 5 મિનિટ્સમાં અમે પહોંચી જઈશું જો લવ વર્ડ્સ હેલો સો ફાઇનલી અમારું ફૂડ આવી ગયું છે Yeah, my all-time favorite aglio olio spaghetti pasta and yummy. કોને ચલાવી છે ઉભો રહે કોને ચલાવી છે ત્યાં અમે લોકોએ ડિનર અમારું કરી લીધું છે તો આ છે આ છે આ છે આ છે આ છે અને વર્ધન છે ને એના માસીને અને માતાને કાર અરે આ બતાવી છે તો કઈ છે તો કઈ છે આ છે તો અરે ઉભો રહે અરે વાહ હા ભાઈ ત્યાં જ છે આપણી કાર ત્યાં છે અરે વાહ ચલો બાય બાય ટાટા મળીએ જલ્દી જલ્દી બાય ચલો બાય લવ યુ બાય જય શ્રી કૃષ્ણ અને આ વર્ધન તો જો પણ વર્ધન તો અહીંયા સૂઈ પણ ગયો છે અમે ઓલમોસ્ટ નીકળ્યા ને એના 10 મિનિટ્સમાં તો સૂઈ ગયો કેમ કે આજે આખો દિવસ એ ઊંઘ્યો નહોતો બસ રમ જ કર્યું હતું આવી ગઈ છું ફાઇનલી મારા સાસરે અને વર્ધન તો મસ્ત સૂઈ ગયો છે અને બસ હવે હું પણ સૂઈ જઈશ અને કાલથી પાછું જે રેગ્યુલર સાસરીનું રૂટીન હતું એ ચાલુ થશે પણ હા તમને એન્ટરટેન કરવા કંઈક અલગ અને કંઈક નવું ડેફિનેટલી કરતી રહીશ સો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ ફોર યોર ઓલ ધ લવ એન્ડ સપોર્ટ કીપ સપોર્ટિંગ મી કીપ લવિંગ મી બાય બાય ગુડ નાઇટ